સાજીશ. લેખક કનુ બગદેવ. પ્રકરણ 12. સાજીશનો સૂત્રધાર. ભાગ 2. રજનીના હાથમાંથી રિસીવર છટકીને ઝૂલવા લાગ્યું. એણે હતાશ ચહેરે ઝૂલતું રિસીવર ઊંચકીને ક્રેડલ પર ગોઠવ્યું અને પછી દિલીપ સામે જોયું. શું વાત છે રજની? દિલીપે પૂછ્યું. તારો ચહેરો ઉતરી શા માટે ગયો? સોરી દિલીપ. રજનીના અવાજમાંથી દુનિયાભરની નિરાશા નીતરતી હતી. આપણે મોડા પડ્યા. કેમ? થોડી પળો પહેલાં જ સોમચંદની સજાનો અમલ થઈ ગયો છે. એને ફાંસીના માછડે લટકાવી દેવામાં આવ્યો છે. હી ઇઝ નો મોર. એ મૃત્યુ પામ્યો છે. ઓહ શીટ! દિલીપે રોષભેર ડાબા હાથની હથેળી પર જમણા હાથની મુઠ્ઠી પછાડી. જ્યારે રજનીની વાત સાંભળતા જ અચાનક માલા ખડખડાટ હસી પડી. એનું હાસ્ય ચૂડેલ જેવું હતું. શું વાત છે માલા? દિલીપે પૂછ્યું. તું હસે છે શા માટે? મિસ્ટર દિલીપ, હસવાનું બંધ કરીને માલાએ કહ્યું. તમારા કાયદાએ સોમચંદને ફાંસીના માછડે લટકાવ્યો છે એમ શું તમે માનો છો? કેમ? તે હમણાં સાંભળ્યું તો ખરું કે સોમચંદને ફાંસી આપી દેવામાં આવી છે. ના મિસ્ટર દિલીપ, તમારી નજરે ભલે ફાંસી હોય પણ મારી નજરે ખૂન છે. સોમચંદનું ખૂન થયું છે, સમજ્યા તમે? માલાના આ શબ્દો ઇન્ટ્રોગેશન રૂમમાં મોજૂદ સૌ કોઈને બોમ્બ વિસ્ફોટ જેવા ભીષણ લાગ્યા. આ તું શું કહે છે? દિલીપે હેપતાઈને પૂછ્યું. સોમચંદનું ખૂન કોણે કર્યું? અજય સક્સેનાએ. માલાના અવાજમાંથી અપાર આનંદ છલકતો હતો. સોમચંદનું ખૂન અજયે કર્યું છે. અજયે? દિલીપ ઉછળી પડ્યો. આ તું શું લવારો કરે છે? અજય તો ફાંસીના માછડે લટકી ચૂક્યો છે, તો પછી એ કેવી રીતે ખૂન કરી શકે? હા, અજય મૃત્યુ પામ્યો છે. માલા એક એક શબ્દ પર ભાર મૂકતા બોલી. એ ફાંસીના માછડે લટકી ચૂક્યો છે, પરંતુ સોમચંદ નામના માણસનું ખૂન એક મૃત્યુ પામેલા માણસે જ કર્યું છે. એટલું જ નહીં, અજીત મર્ચન્ટનું ખૂન પણ એણે જ કર્યું હતું. ફાંસીના માછડે લટકતો માણસ તમારી પાસે ખોટું બોલ્યો હતો કે અજીત મર્ચન્ટનું ખૂન પોતે નથી કર્યું. અજીતનો ખૂની હજી ખુલ્લેઆમ ફરે છે, વગેરે વગેરે. માલાના ધડાકા પછી નાગપાલ સહિત સૌ કિંગ કર્તવ્ય મૂઠ જેવા બની ગયા હતા. ચારેયના દિમાગમાં જબરી ઉથલપાથલ મચી ગઈ હતી. આ બધું શું છે એ તેમને કશુંય નહોતું સમજાતું. ચારેયની મતિ એકદમ મૂંઝાઈ ગઈ હતી અને દિમાગ કામ કરતા અટકી ગયા હતા. પછી સૌથી પહેલાં દિલીપે જ પોતાના આશ્ચર્યાઘાત પર કાબૂ મેળવ્યો. પણ અજય સક્સેનાએ આ બધાના ખૂનો શા માટે કર્યા હતા? એ બધા અપરાધીઓ સાથે એને વળી શું દુશ્મનાવટ હતી? એ વાત બહુ મોટી છે મિસ્ટર દિલીપ. છતાંય હું બધી વિગતો જાણવા માંગુ છું, કહીને દિલીપે એક સિગરેટ પેટાવી. ઠીક છે, માલા એક ઊંડો શ્વાસ ખેંચતા બોલી. તમે કહો છો તો હું તમને બધી વિગત જણાવીશ. સોમચંદના સંસારમાંથી વિદાય થયા પછી હવે મને સાચી હકીકત કહેવામાં કોઈ વાંધો નથી. અજયના પિતાજી કામતા પ્રસાદ સક્સેના વિશાળગઢ ટાઈમ્સ નામના અખબારના માલિક હતા. એ તો તમે જાણો જ છો. આ સોમચંદ ગુપ્તા વિશાળગઢ ટાઈમ્સમાં સબ એડિટર તરીકે નોકરી કરતો હતો. સ્વભાવે ખૂબ ઉગ્ર, તોછડો અને અભિમાની હતો. વિશાળગઢ ટાઈમ્સ પોતાના થકી જ ચાલે છે, તથા જો પોતે ન હોય તો અખબાર છપાતું બંધ થઈ જાય એવા ભ્રમમાં તે રાચતો હતો. ઓફિસમાં પણ એ સ્ટાફ સાથે અપમાનજનક વર્તન દાખવતો હતો. નાની નાની વાતમાં તે કર્મચારીઓના વડકા ભરીને તેમને અપશબ્દો કહેતો હતો. પરંતુ એક દિવસ તો એણે હદ કરી નાખી. પ્રિન્ટિંગમાં સાવ નજીવી ભૂલ કરવા બદલ એણે મશીનમેનને એટલા જોરથી તમાચો માર્યો કે બિચારો ચાલુ મશીન પર જઈ પડ્યો અને તેનો એક પગ મશીનમાં આવી જતા કપાઈ ગયો. કામતા પ્રસાદ જેવા ભલા અને માયાળુ માણસ માટે સોમચંદનું જુલ્મી કૃત્ય અસહ્ય હતું. એ દિવસે કામતા પ્રસાદ તથા સોમચંદની વચ્ચે ખૂબ જ ઝઘડો થયો અને તેમણે તેને તાબડતોબ નોકરીમાંથી કાઢી મૂક્યો. કહેતા કહેતા માલાએ એક ઊંડો શ્વાસ લીધો. માત્ર દિલીપ જ નહીં, રજની, ધીરજ અને ખુદ નાગપાલ પણ ખૂબ જ ધ્યાનથી માલાની વાતનો એક એક શબ્દ સાંભળતા હતા. પણ મિસ્ટર દિલીપ, માલા ફરીથી બોલી. નોકરીમાંથી જાકારો મળ્યા પછી જતા જતા સોમચંદ કામતા પ્રસાદને એક ધમકી આપતો ગયો. કેવી ધમકી? એણે ધમકી આપી કે પોતે 3 મહિનામાં જ વિશાળગઢ ટાઈમ્સથી પણ મોટું અખબાર કાઢી બતાવશે અને તેની લોકપ્રિયતા તથા વેચાણ એના અખબાર કરતાં પણ વધુ હશે. ત્યારબાદ સોમચંદે ધર્મજગત દૈનિકની શરૂઆત કરી. મિસ્ટર દિલીપ, અખબાર ચલાવવું રમત વાત નથી. કોઈ પણ અખબારને ચલાવવા માટે જબરજસ્ત નેટવર્કની જરૂર પડે છે. 2 મહિનામાં જ સોમચંદને લાગ્યું
કે પોતે કામતા પ્રસાદને આપેલી ચેલેન્જ પૂરી નહીં કરી શકે. પરિણામે અખબારનું વેચાણ વધારવા માટે એણે એક ખતરનાક યોજના બનાવી. એણે વિશાળગઢમાંથી શોધીને 8 બદમાશોને ભેગા કરીને તેમનું એક ગ્રુપ બનાવ્યું. આ 8 જણામાં અજીત મર્ચન્ટનો સમાવેશ પણ થતો હતો. આ 8 જણા રાતના સમયે વિશાળગઢમાં ફરીને ચોરીથી માંડીને બળાત્કાર તથા ખૂન સુધીના ગુનાઓ આચરતા અને તેમના સમાચારો સૌથી પહેલાં સોમચંદના અખબાર ધર્મજગતમાં છપાતા. એટલે દિવસે દિવસે ધર્મજગતનું વેચાણ વધવા લાગ્યું. ત્યારબાદ સોમચંદ આનાથી પણ વધુ ભયંકર રમત રમ્યો. કામતા પ્રસાદને કોઈપણ રીતે ધર્મજગતના રાતોરાત વધતા જતા વેચાણના રહસ્યની ખબર પડી ગઈ. તેમણે સહાનુભૂતિ ખાતર સોમચંદને ફોન કરીને આવી ખતરનાક રમત ન રમવા માટે સલાહ આપીને સમજાવ્યો. પરંતુ કામતા પ્રસાદની આ સમજાવટની સોમચંદ પર અવળી જ અસર થઈ. કામતા પ્રસાદ પોલીસ સમક્ષ પોતાનો ભાંડો ફોડી નાખશે એવો ભય તેને લાગ્યો. આ ભયથી છુટકારો મેળવવા માટે કામતા પ્રસાદનું મોં હંમેશને માટે બંધ કરવાનું તેને જરૂરી લાગ્યું. તે એ જ રાત્રે પોતાના 8 બદમાશો સાથે કામતા પ્રસાદને ઘેર જઈ પહોંચ્યો અને કામતા પ્રસાદ સહિત તેના કુટુંબીજનોને મોતને ઘાટ ઉતારી દીધા. દિલીપ વગેરે માટે આશ્ચર્યાઘાતનો એક વધુ આંચકો હતો. ઓહ! દિલીપ નેરા અચરજથી બોલી ઉઠ્યો. તો અજય સક્સેનાના માતા પિતા તથા બહેનના ખૂનો સોમચંદે જ કર્યા હતા એમને? હા, માલાના અવાજમાં રોષ મિશ્રિત નફરતનો સૂર હતો. હવે એ વાત અલગ છે કે કાયદો સોમચંદ તથા તેના 8 સાથીદારોનું કશુંય ન બગાડી શકી. બગાડવાની વાત તો એક તરફ રહી, તેમને શોધી પણ ન શક્યો. કામતા પ્રસાદના કુટુંબીજનોના ખૂનમાં કોનો હાથ છે એ પણ ન જાણી શકી. પરંતુ અજયને આ વાતની ખબર પડી ગઈ હતી. એટલા માટે તે એક એક કરીને બધાને મોતને ઘાટ ઉતારીને વહેર વાળતો હતો. પોતાના કુટુંબીજનો પાછળ સોમચંદ વગેરેનો હાથ હતો એની અજયને કેવી રીતે ખબર પડી? સોમચંદના ગંજીપત્તાના શોખને કારણે. ગંજીપત્તા? હા, અજયને પોતાના પિતાના મૃતદેહના ગજવામાંથી ગંજીપત્તાના 3 પાના ગુલામ બેગમ અને બાદશાહ મળ્યા હતા. આના પરથી તે સમજી ગયો કે પોતાના કુટુંબની બરબાદી પાછળ સોમચંદનો જ હાથ છે. એટલા માટે સોમચંદના સાથીદારોને ખૂન કર્યા પછી બનાવના સ્થળે ગુલામ બેગમ અને બાદશાહ મૂકી જતો હતો. પરંતુ તેમ છતાંય પોતાના સાથીદારોને કોણ મોતને ઘાટ ઉતારે છે એ સોમચંદ ન સમજી શક્યો. પરંતુ મિસ્ટર દિલીપ, અહીં પણ કમનસીબે અજયનો પીછો ન છોડ્યો. કેમ? અજયે સફળતાપૂર્વક સોમચંદના 8 સાથીદારોને તો મારી નાખ્યા, પરંતુ તે પોતાના હાથેથી સોમચંદને મોતને ઘાટ ઉતારે એ પહેલાં જ તમે એને પકડી લીધો. કોર્ટે તેને ફાંસીની સજા ફરમાવી. મિસ્ટર દિલીપ, હું જેલમાં જઈને અજયને મળી હતી. એ વખતે એનો ચહેરો એકદમ ઉતરેલો હતો. મેં જિંદગીમાં ક્યારેય તેને આટલો ઉદાસ નહોતો જોયો. અત્યારે પણ મને એનો એ ચહેરો બરાબર યાદ છે. અમારી વચ્ચે થયેલી વાતનો એક એક શબ્દ અત્યારે મારા કાનમાં ગૂંજે છે. કહેતા કહેતા માલા જાણે કે ઊંડા વિચારમાં ડૂબી ગઈ. અજય સાથેની મુલાકાતનું દ્રશ્ય ચલચિત્રની માફક એની આંખો સામે ઉપસી આવ્યું. હંમેશની જેમ એ દિવસે પણ અજય પોતાની કોટડીના ચબૂતરા પર સૂતો શૂન્ય નજરે છત સામે તાકી રહ્યો હતો. પગરવ સાંભળીને એને કોટડીના દરવાજા તરફ નજર કરી. પછી દરવાજાને પેલે પાર માલાને જોતા જ એ સ્ફૂર્તિથી ચબૂતરા પરથી નીચે ઉતર્યો અને આગળ વધીને દરવાજા પાસે પહોંચી ગયો. આવ માલા, એણે પરાણે હોઠ પર સ્મિત લાવવાનો નિરર્થક પ્રયાસ કરતા કહ્યું. માલાએ મજબૂતીથી દરવાજાના સળિયા પકડી લીધા. એની આંખોમાં આંસુ ચમકતા હતા. રડ નહીં માલા, અજયનો અવાજ નાના બાળક જેવો માસૂમ હતો. તું રડીશ તો મારી આંખોના બંધ પણ તૂટી જશે. આ બધું શું થઈ ગયું અજય? અરે ગાંડી, એકવાર તે જ તો કહ્યું હતું કે માણસના નસીબમાં જે લખ્યું હોય છે એમ જ બને છે. આ સળિયા જ મારા નસીબમાં કદાચ લખ્યા છે. મને ફાંસી થતાં જ આપણી વચ્ચેના આ સળિયાનું અંતર પણ દૂર થઈ જશે. અજય, કહેતા કહેતા માલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રડ નહીં માલા, અજય સળિયા વચ્ચેથી હાથ બહાર કાઢીને માલાના આંસુ લૂછતા બોલ્યો. એક વાત કહું અજય? બોલ. તે સોમચંદના 8 સાથીદારોને તો મારી નાખ્યા. ભાવાવેશથી માલાનો અવાજ કંપતો હતો. પણ શું? પણ તારા પરિવારનો અસલી ગુનેગાર સોમચંદ તો હજુ જીવતો જ છે. એ તો હજી પણ માતેલા આખલાની જેમ ખુલ્લેઆમ ફરે છે. એને તું કેવી રીતે સજા કરીશ? માલાની વાત સાંભળીને અચાનક અજય ખડખડાટ હસી પડ્યો. માલા, છેવટે હસવાનું બંધ કરીને એ ગંભીર અવાજે બોલ્યો.
સોમચંદ પણ મરશે જ, એને પણ મરવું પડશે. પણ કેવી રીતે? તું તો ટૂંક સમયમાં જ ફાંસીના માંચડે લટકી જઈશ. માલા, અત્યાર સુધીમાં થયેલા 8 ખૂનો કોણે કર્યા છે? તે કર્યા છે. બીજા કોણે કર્યા છે? ના, અજય હિંસક અવાજે બોલ્યો. આ ખૂનો તો એક મા બાપના દીકરાએ કર્યા છે, એક માસૂમ બહેનના ભાઈએ કર્યા છે. પરંતુ સોમચંદ ગુપ્તાનું ખૂન ક્રિમિનોલોજી એટલે કે અપરાધશાસ્ત્રનો એક વિદ્યાર્થી કરશે, અને આ ખૂન મારા મોત પછી થશે. મર્યા પછી? માલાના અચરજનો પાર ન રહ્યો. મર્યા પછી કોઈ માણસ કેવી રીતે ખૂન કરી શકે? સવાલ પૂછીને તે મૂંઝવણ મિશ્રિત અવિશ્વાસભરી નજરે અજયના ચહેરા સામે તાકી રહી. કરશે, અજય એક એક શબ્દ પર ભાર મૂકતા મક્કમ અવાજે બોલ્યો. આ વખતે એક માણસ મર્યા પછી જ ખૂન કરશે. બસ આ ખૂન કરવામાં તારે મને થોડી મદદ કરવી પડશે. હું તારે માટે કંઈ પણ કરી શકું છું અજય, માલાએ દ્રઢ અવાજે કહ્યું. માલા વર્તમાનમાં પાછી ફરી. દિલીપ વગેરે તેને ઘેરીને ઊભા હતા. બસ મિસ્ટર દિલીપ, માલા બોલી. મેં અજયને મદદ કરી હતી. અજીત મર્ચન્ટનું ખૂન પોતે નથી કર્યું એવું જુઠ્ઠાણું ચલાવીને અજયે અગાઉથી જ સોમચંદ માટે ફાંસીનો ગાળિયો તૈયાર કરી નાખ્યો હતો. ત્યારબાદ હું તમારી સાથે વળીને ઠેક ઠેકાણે અજીત મર્ચન્ટનું ખૂન સોમચંદે જ કર્યું છે એવું પુરવાર થાય એ જાતના પુરાવાઓ ગોઠવતી ગઈ. ઓહ, તો અમને સોમચંદની ઓફિસ તથા ઘરમાંથી જે પુરાવાઓ મળ્યા હતા એ બધા ત્યાં જ ગોઠવા હતા એમને? હા, માલા નીડર અવાજે બોલી. અને આવું કરવા માટે મને અજયે કહ્યું હતું. આખી યોજના એની હતી. મારે ક્યારે શું કરવું એ બધું જ એણે મને સમજાવી દીધું હતું. તમને મળી સમજાવીને અજીત મર્ચન્ટના ખૂન કેસની ફરીથી તપાસ કરવાનો આઈડિયા પણ એનો જ હતો. હું તો માત્ર એની યોજનાનો અમલ જ કરતી હતી. ઉપરથી નસીબે પણ આપણને પૂરો સાથ આપ્યો. સોમચંદ વિરુદ્ધ આપોઆપ જ અમુક એવા પુરાવાઓ મળ્યા કે જેને કારણે તે શંકાની પરિધિમાં આવી ગયો, અને આ પુરાવાઓને તોડવા માટે તેની પાસે કોઈ સાક્ષી કે આધાર નહોતો. સોમચંદ પાસેથી મીનાક્ષી ટોકીઝની જે 2 ટિકિટો મળી તે એક જોગાનું જોગ સિવાય કશું જ ન હતું. તે ફિલ્મ જોતી વખતે 1-1.5 કલાક માટે ક્યાંક બહાર ગયો, અને આ સમયગાળાનો એની પાસે કોઈ સાક્ષી નહોતો. એ પણ એક જોગાનું જોગ જ હતો. આ બંને જોગાનું જોગ સોમચંદ માટે ખતરનાક પુરવાર થયા. ખેર, આજે અજય જીતી ગયો છે એ વાતનો મને ખૂબ જ આનંદ છે. એણે મર્યા પછી પણ પોતાના મા બાપ તથા બહેનના મોતનું વેર વાળી લીધું છે. વાત પૂરી કરીને માલા ખડખડાટ હસી પડી. દિલીપ એક ઊંડો શ્વાસ ખેંચીને ત્યાં જ પડેલી એક ખુરશી પર બેસી ગયો. કેટલા વાગ્યા છે રજની? એણે રજની સામે જોતા ગંભીર અવાજે પૂછ્યું. હજુ તો 11:30 જ વાગ્યા છે દિલીપ, રજની પોતાની કાંડા ઘડિયાળમાં નજર કરતા બોલી. તારી સૂચના પ્રમાણે મેં પહેલેથી જ ઇન્ટ્રોગેશન રૂમની ઘડિયાળ 1 કલાક આગળ મૂકી દીધી હતી. હજુ સોમચંદની સજાનો અમલ નહીં થયો હોય. ગુડ, તો તાબડતોબ જેલમાં ફોન કરીને ફાંસી અટકાવી દે. રજની તથા દિલીપની વાત સાંભળીને માલાનું હાસ્ય થંભી ગયું. આ તમે શું કહો છો? એણે નર્યા અચરજ અને અવિશ્વાસથી પૂછ્યું. હજુ સોમચંદ ફાંસીએ નથી લટક્યો? ના, એ હજુ જીવતો જ છે, દિલીપ ગંભીર અવાજે બોલ્યો. તારો અજય દર વખતે રોન કાઢતો હોય તો અમને પણ 3 એક્કા કાઢતા આવડે છે. તારા મોંએથી સાચી હકીકત સાંભળવા માટે જ અમે આ નાટક ભજવ્યું હતું. થોડીવાર પહેલાં રજનીએ ફોન પર જેલમાં જે કંઈ વાતચીત કરી તે એક તરફી જ હતી. હકીકતમાં એણે કોઈને ફોન જ કર્યો નહોતો, પરંતુ સોમચંદ ફાંસીએ લટકી ગયો છે એની તને પૂરેપૂરી ખાતરી થઈ જાય એટલા માટે જ એણે એ રીતે વાતચીત કરી હતી. અને બન્યું પણ મારી ગણતરી મુજબ જ. સોમચંદ ફાંસીએ લટકી ગયો છે એની જાણ થતાં જ તે તારા મોંએથી સાચી હકીકત કહી નાખી. વાત પૂરી કર્યા બાદ દિલીપ ઊભો થઈને ટેલિફોન તરફ આગળ વધ્યો. ના મિસ્ટર દિલીપ, એણે રિસીવર ઊંચક્યું કે તરત જ માલા ચીઝ જેવા પણ કરગરતા અવાજે બોલી ઉઠી. પ્લીઝ સોમચંદની ફાંસી ન અટકાવો. સોમચંદે અજીત મર્ચન્ટનું ખૂન નથી કર્યું એ વાત સાચી છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તે નિર્દોષ હતો. એણે અજયના કુટુંબીજનોના ખૂન કર્યા છે. ઉપરાંત પોતાના અખબારનું વેચાણ વધારવા માટે એણે આ શહેરમાં કેટલાય નિર્દોષ માણસોના લોહી રેડ્યા છે. અજયને તો એની કરણીની સજા મળી ગઈ છે. હવે સોમચંદને પણ સજા થવા દો. તારી વાત મુદ્દાની છે, પણ કાયદાએ પોતાનું કામ કરવું જ પડે. મિસ્ટર દિલીપ, સહસા માલા તીખા અવાજે બોલી. જો કાયદાએ પોતાનું કામ કર્યું હોત તો અજય આજે જીવતો હોત.
અજયના માતા પિતા તથા બહેનના ખૂનો કરવાના આરોપસર સોમચંદ તથા તેના 8 સાથીદારો ક્યારનાય ફાંસીના માછડે લટકી ગયા હોત. જે કામ કાયદાએ નથી કર્યું તે અજયે કરી બતાવ્યું છે. જો તમે નૈતિકતાથી વિચારશો તો મારી વાત તમને સાચી લાગશે. દિલીપની પ્રશ્નાર્થ નજર હવે નાગપાલ સામે સ્થિર થઈ ગઈ. માલા, મારા એક સવાલનો જવાબ આપ. નાગપાલ માલા સામે જોતા ગંભીર અવાજે બોલ્યો. પૂછો. ભવિષ્યમાં તું શું કરવા માંગે છે? મારી જિંદગીનો હવે એક જ મકસદ છે અંકલ. માલા ભાવાવેશથી ગળગળા અવાજે બોલી. અને એ મકસદ છે અજયનું અધૂરું રહી ગયેલું સપનું પૂરું કરવાનું. અજય એક બાહોશ એડવોકેટ બનીને ગરીબ તથા લાચાર લોકોને ન્યાય અપાવવા માંગતો હતો. હું પણ એ જ કરવા માંગુ છું. આ સિવાય મારો બીજો કોઈ મકસદ નથી. નાગપાલે થોડી પળો સુધી કશુંક વિચાર્યું અને પછી દિલીપ સામે જોઈને ગંભીર અવાજે કહ્યું. પુત્ર, પાપને અણવામાં પાપ નથી એવું ભગવાન શ્રી કૃષ્ણ કહી ગયા છે. જો સોમચંદ જીવતો રહેશે તો બીજા કેટલાય સોમચંદને જન્મ આપશે તથા પાપાચાર વધશે. એના કરતાં તે ફાંસીએ લટકી જાય એ જ વધુ યોગ્ય રહેશે. એના જીવતા રહેવાથી સમાજને કોઈ લાભ થાય એમ નથી, ઉલટું નુકસાન જ થશે. રિસીવર મૂકી દે. સમાજમાંથી સડો ઓછો કરવા માટે આને સીઆઈડી ઇન્સ્પેક્ટર મેજર નાગપાલનો હુકમ માનીને થોડીવાર માટે કાયદો, કાનૂન, ફરજ બધું જ ભૂલી જા અને આ છોકરીના બંધનો ખોલી નાખ. નાગપાલનો આદેશ મળતા જ રજનીએ માલાના બંધનો ખોલી નાખ્યા. બંધન મુક્ત થતાં જ માલા દોડીને ભાવાવેશથી નાગપાલને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. અલબત્ત એની આંખોમાંથી વહેતા આંસુ આનંદના જ હતા. આપ ખરેખર મહાન છો અંકલ. મહાન હું નહીં પણ ઈશ્વર છે બેટા. નાગપાલ સ્નેહથી એના માથા પર હાથ ફેરવતા બોલ્યો. હું તો ફક્ત સાચા અર્થમાં માણસ તરીકે જીવવા માંગતો એક પામર માનવી માત્ર છું. દિલીપે રિસીવર મૂકી દીધું હતું અને હવે તે નરા હસરતથી નાગપાલ તથા માલા સામે જોતો હતો. સમાપ્ત. દોસ્તો, કનુ ભગદેવ દ્વારા લિખિત સાજિશ નામની નવલકથા અહીં પૂરી થાય છે. આશા છે કે તમને મજા આવી હશે. આના પહેલાં પણ કનુ ભગદેવની 2 નવલકથાઓ રેલવે પ્લેટફોર્મ અને છળકપટ આપણી ચેનલ પર રજૂ થયેલી છે. રહસ્ય અને સનસનાટીભરી નવલકથાઓ સાંભળવાની તમને ગમતી હોય તો હજુ અમે આગળ પણ કનુ ભગદેવની બીજી નવલકથાઓ ઓડિયો સ્વરૂપે લાવતા રહીશું. તો બસ એના માટે તમારે ખાલી એક જ કામ કરવાનું છે. અમને કમેન્ટ કરતા રહેજો, દરેક વિડીયોને લાઈક કરતા રહેજો અને હંમેશા જોડાયેલા રહો ઓડિયો બુક ગુજરાતી સાથે, કેમ કે અમે અવનવી બુકો લઈને આવતા રહીશું. બસ તો મળીએ કોઈ નવી નવલકથા સાથે. જય જય ગરવી ગુજરાત.